તો દોસ્તો મોટા ભાઈએ ખોટા કાગળો કરીને નાના ભાઈની વડીલો પાર્જિત જમીન વેચી દીધી। હવે શું થશે જાણો સંપૂર્ણ કાયદો। દોસ્તો તમામે તમામ માહિતી તમને સૌને આજના વિડીયોમાં જણાવવાનું છું। વિડીયોને શરૂ કરું એના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। હવે દોસ્તો કલ્પના કરો કે તમારા પિતાજીની પૈતૃક ખેતીની જમીન છે। વર્ષોથી આખો પરિવાર તે જમીન ઉપર પોતાનો હક માનતો આવ્યો છે, પરંતુ એક દિવસ ખબર પડે કે તમારા મોટા ભાઈએ ખોટા દસ્તાવેજો બનાવીને અથવા તો તમારી જાણ બહાર આખી જમીન છે તે વેચાણથી આપી દીધી, એટલે કે વેચી દીધી કોઈ અન્ય વ્યક્તિને ખોટા કાગળો કરીને। તો હવે શું થશે દોસ્તો? આમાં શું કરવું? શું વેચાણ દસ્તાવેજ છે તે રદ થશે? શું જમીન પાછી મળી શકે? અને ખોટા દસ્તાવેજો બનાવનાર સામે શું કાર્યવાહી થઈ શકે? આજે આપણે આવા જ મહત્વના વિષય વિશે જાણીશું। તો દોસ્તો સૌથી પહેલાં આપણે સમજીએ કે પૈતૃક અથવા તો વડીલો પાર્જિત જમીન એટલે શું। જે જમીન દાદા પરદાદા તરફથી વારસામાં મળેલી હોય, જેની માલિકી પરિવારના વારસદારોને મળતી હોય, તેને પૈતૃક જમીન કહેવાય છે। આવી જમીનમાં માત્ર એક જ વ્યક્તિનો હક નથી હોતો, પરિવારના દરેક કાનૂની વારસદારોનો તેમાં હક હિસ્સો હોય છે। એટલે કે માત્ર મોટા ભાઈ હોવાના કારણે આખી જમીન ઉપર એકલાનો અધિકાર મળતો નથી, તેમાં આખા જેટલા ભાઈ બહેન છે તમામે તમામનો હક તેની અંદર સમાયેલો હોય છે। હવે દોસ્તો મોટા ભાઈએ જમીન વેચી દીધી તો શું થશે? હવે માનીએ કે મોટા ભાઈએ નાના ભાઈને જાણ કર્યા વગર જમીન વેચી દીધી। ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે કે ખોટી સહી કરવામાં આવે છે, ખોટા વારસાઈ દસ્તાવેજો તૈયાર થાય છે અથવા તો ખોટી પાવર ઓફ એટર્ની ઊભી કરવામાં આવે છે। આવા સંજોગોમાં જમીનનું વેચાણ ભવિષ્યમાં કોર્ટની સામે પડકારવામાં આવી શકે છે। જો સાબિત થાય કે છેતરપિંડી થઈ છે તો વેચાણ દસ્તાવેજ પણ રદ થઈ શકે છે। જી હા દોસ્તો, સૌથી અગત્યની માહિતી અને સાથે સાથે નાના ભાઈ છે તે શું કરી શકે તેના વિશે પણ માહિતી આપવામાં આવી છે। તો જો તમારી સાથે આવું બન્યું હોય તો ગભરાવાની જરૂર જરા પણ નથી। સૌપ્રથમ જમીનના 7/8 અને અન્ય રેવન્યુ રેકર્ડની નકલ છે તે તમે મેળવી લો, જેનાથી તે સાબિત થતું હોય કે તમારી માલિકી પણ તેની અંદર આવેલી છે। ત્યારબાદ વેચાણ દસ્તાવેજ એટલે કે સેલ ડીડની નકલો મેળવો। દસ્તાવેજોમાં તમારું નામ, હક અને સહી પણ તપાસ કરો। સાથે સાથે જો કોઈ ગેરરીતિ જણાય તો મામલેદાર કચેરીમાં અરજી કરી શકાય છે, સાથે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અપીલ કરી શકાય છે અને સિવિલ કોર્ટમાં વેચાણ રદ કરાવવા માટે કેસ પણ દાખલ કરી શકાય છે। જરૂર પડે તો જમીન ઉપર સ્ટે ઓર્ડર મેળવી શકાય છે। અને સાથે ખોટા દસ્તાવેજો બનાવ્યા હોય તો જો કોઈ તમારી ખોટી સહી કરી હોય અથવા તો બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હોય તો માત્ર સિવિલ કેસ જ નહીં પરંતુ ફોજદારી કાર્યવાહી પણ લાગુ થઈ શકે છે, જેમાં તમે પોલીસની સમક્ષ FIR દાખલ કરી શકો છો। સાથે સાથે ખોટા દસ્તાવેજો બનાવવામાં અને છેતરપિંડીના ગુના હેઠળ કાર્યવાહી કરી શકો છો। જો ગુનો સાબિત થાય તો સજા અને દંડ બંને થઈ શકે છે તમારા મોટા ભાઈને। જમીન ખરીદનારનું શું તેની અંદર રહેશે દોસ્તો? તો ઘણા લોકો પૂછે છે કે જમીન ખરીદનારનું શું થશે? તો જો ખરીદનારે છેતરપિંડીની જાણ ન હોય તો કોર્ટ તમામ હકીકતને ધ્યાનમાં લઈને નિર્ણય કરે છે, પરંતુ જો સાબિત થાય કે ખરીદનાર પણ ગેરરીતિમાં સામેલ હતો તો તેની સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે। તેથી જમીન ખરીદતા પહેલાં તમામ વારસદારોની સંમતિ અને દસ્તાવેજોની તપાસ કરવી ખૂબ જ જરૂરી જણાય છે। તો મિત્રો, પૈતૃક જમીન તે કોઈ વ્યક્તિની મિલકત નથી, પરિવારના અન્ય કાનૂની વારસદારોના તમામના હક અવગણીને કરાયેલું વેચાણ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે। જો તમારી સાથે અથવા તમારા ગામના કોઈ સાથે આવો બનાવ બન્યો હોય તો યોગ્ય કાનૂની સલાહ લો અને જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો। આ માહિતી દોસ્તો જેટલા પણ લોકો છે તેને ઉપયોગી થાય તેની સુધી આ વિડીયોને જરૂર શેર કરો અને લાઇક કરો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવા જ ખેડૂતોને લગતા કાયદા વિશેની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો જેટલો બને તેટલો દોસ્તો આ વિડીયોને જરૂરથી શેર કરો એટલે ખેડૂતોને મદદ મળી શકે। જય જવાન, જય કિસાન। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।